વાગરાના રહિયાત ગામના લેન્ડ યુઝર્સ નોકરી મેળવવા માટે દીપક ફર્ટિલાઇઝર્સ કંપની ગેટ ઉપર બેસી ગયા હતા। આંદોલનકારીઓએ પોતાની માંગો સ્વીકારશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। વાગરા તાલુકાના રહિયાત ગામના 97 જમીન વિહોણા ખેડૂતોએ રોજગારી ન મળતા દીપક ફર્ટિલાઇઝર્સ કંપનીના ગેટ ઉપર સવારે 8 કલાકે બેસી આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું અને જ્યાં સુધી તમામ લેન્ડ યુઝર્સને નોકરી પર લેવાશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી। આંદોલનમાં મહિલાઓ સહિત પુરુષો જોડાયા હતા। લેન્ડ યુઝર્સ મામલે ઉદાસીનતા દાખવતા સ્થાનિક રાજકારણીઓ ઉપર કટાક્ષ કરતા સૂત્રો હમારી માંગે પૂરી કરો વરના ખુરશી ખાલી કરોના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। આંદોલન દરમિયાન કોઈ જ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં 3 પીઆઈ 6 પીએસઆઈ 50 થી વધુ પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી। લેન્ડ યુઝર્સ પોતાને હક નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે નજરે પડ્યા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લખાઈ રહ્યું છે ત્યારે આંદોલનકારીઓ સાથે કંપની સત્તાધીશો વાટાઘાટો કરવા માટે બોલાવ્યા હોવાની વિગતો પણ મળી રહી છે। બીજી તરફ જમીન સંપાદન કરનારા જીઆઈડીસી સામે લેન્ડ યુઝર્સોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। દીપક ફર્ટિલાઇઝરમાં અમે આંદોલન કરવા ઈચ્છીએ છીએ કેમ કે દીપક ફર્ટિલાઇઝર કંપની અમારા ગામ નજીક આવેલી છે। સમસ્ત ગામજનો અહીંયા લેન્ડ યુઝરને લેવા કંપની તૈયાર નથી કેમ કે જે લોકો 97 લોકો કેટેબલ છે લાગવા માટે 42 લોકો છે એ લોકોને કંપની લેવા ઈચ્છતી નથી કેમ કે 42 લોકોમાંથી 8 જ જણ ભણેલા ગણેલા છે, જે બીઈ છે, બીકોમ છે, બીએસસી છે, એ લોકોને લેવા કંપની તૈયાર છે। 10 ફેલ છે, અભણ છે, જે લોકોને કંપની લેવા ઈચ્છતી નથી। બાજુમાં જીએનએફસી કંપની છે જેને સાઇન કરતા પણ નથી આવતું, એ લોકો પણ લીધેલા છે, તો દીપક ફર્ટિલાઇઝર કેમ ના લઈ શકે? ફોર્મ લેવા માટે બેઠા છે, નોકરી લેતા નથી। અમારે જે લાયકાત પ્રમાણે એમ કે લેવાના છે 40 જણને લેવાનું કહેતા હતા, પણ અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે જેના સર્વે નંબર પર છે તેમને બધાને ફોર્મ મળવા જોઈએ, એમ એવું નહીં કે જે ભણેલા હોય એને જ મળવું જોઈએ। એટલા માટે અમે દીપક પર આજે હવે જીએનએફસી સામે લડીને ફોર્મ લીધા અને આજે નોકરી લીધા। હવે જ્યારે અમારી કંપની અમારી જમીનો બધી કેટલી છે, ગમે તે બધી કંપની હતા, બધી કંપની અમે આવા બધી કંપની hatte અમે આંદોલન કરીને અમે નોકરી જે લાગવાના હોય તો આ બધું એ કરવાની ને તે ઘરે અમે આંદોલન કર્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે હવે આંદોલન તમારે કરવું ના પડે, અમે જે કંપની આવશે તે બધાને લેવામાં આવશે, પણ તોય છતાં દીપક કંપનીવાળા કોઈને લીધા નથી ને લે એટલે લાયકાત પ્રમાણે લેવાનું કહે છે। તો કંપનીના સંચાલકોએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દહેજમાં પહેલેથી જ નિર્માણ પામેલા અમારા ઉત્પાદન એકમની આસપાસ સ્થાનિક સમુદાયોના વિકાસ અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ। ઇન્ડસ્ટ્રીયલ કેમિકલના ઉત્પાદન માટે સલામતી, પર્યાવરણ અને આરોગ્યના નિયમોનું ઉચ્ચ સ્તરે પાલન કરવું આવશ્યક છે અને દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝના નિયમોનું પાલન કરે છે। આ માટે કૌશલ્ય અને જ્ઞાન અત્યંત આવશ્યક છે। અમે દહેજમાં પહેલેથી જ નિર્માણ પામેલા ઉત્પાદન એકમની આસપાસ દહેજની સ્થાનિક પ્રતિભાઓના કૌશલ્ય વર્ધન અને શિક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ। કૌશલ્ય વર્ધન બાદ અમે તેમની સાથે ભાગીદારી જાળવી રાખીશું અને સ્થાનિક સમુદાયોના જીવના અર્થસભર પરિવર્તન લાવીશું, તેમ નિવેદન રજૂ કર્યું હતું।